ભુજમાં એક ચકચારી ઘટના ઘટી છે, જેમાં પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો છે। આ વચ્ચે બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મહિલાએ 1.5 વર્ષ પહેલા એક પ્રૌઢ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા। એક પત્નીએ પોતાના 60 વર્ષીય પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે। ગંભીર રીતે દાઝેલો વૃદ્ધ પતિ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ મામલે માનકુવા પોલીસે વૃદ્ધની પત્ની સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। ભુજના સામત્રા ગામના 60 વર્ષીય ધનજી પટેલ પ્રથમ પત્નીના મૃત્યુ બાદ લગભગ 1.5 વર્ષ પહેલા કૈલાશ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા। કૈલાશના પોતાના પહેલા પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા। ધનજીભાઈને 3 દીકરા છે, પરંતુ તેમાંથી 2 વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે। ધનજી પટેલ અને કૈલાશ બંને એકલા રહેતા હતા। આ શનિવારે સાંજે 5 વાગે કૈલાશે ફરી ધનજી પટેલ પાસે પૈસા માંગ્યા, જો કે ત્યારે તેમને પૈસા આપવાનો ઇનકાર કરતા કૈલાશ ઉશ્કેરાઈ ધનજી પટેલ પર કેરોસીન છાંટી તેમને જીવતા સળગાવી દીધા હતા। આ દરમિયાન એવું બોલી રહી હતી કે આજે તો તને જીવતો નહીં મૂકું। એક બાજુ પતિ સળગી રહ્યો હતો અને બૂમો પાડતો, ત્યાં બીજી બાજુ કૈલાશ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો। આ જ અંગે વધુ વાત કરીશું। સંતા દાઉદ ફોનલાઈનમાં જોયા છે। દાઉદ, પત્નીએ પતિને જીવતો સળગાવવાની ઘટના બની છે, ઘટના અંગે માહિતી આપશો। એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એટલે કે ભુજ તાલુકાના સામત્રા ગામે રહેતા 60 વર્ષીય ધનજીભાઈના પતિ 4 વર્ષ અગાઉ તેમનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ થોડા સમય પહેલા તેમણે બીજી પત્ની કરી હતી। તેમના 3 દીકરા છે, જેમાં એક ત્યાં ગામમાં જ રહે છે, 2 દીકરા વિદેશ વસવાટ કરે છે। પોતે એકલવાયુ જીવન જીવતા હતા। તેના કારણે તેમણે બીજી પત્ની કરી હતી। તે પત્ની જુવાન પત્ની છે એમની, અને વારંવાર ભુજમાં એને મકાન ખરીદ્યું હતું। એના માટે ધનજીભાઈ પાસે વારંવાર પૈસા માંગતી ભરવા માટે, અને ન આપે તો મારી નાખવાની ધમકીઓ આપતી। છતાં 2 દિવસ પહેલા પણ એ જ વાત સામે આવી હતી। ધનજીભાઈ અને તેમની પત્ની વચ્ચે પૈસાની બાબતે ઝઘડો થતા એમની પત્ની જે છે તે કોઈ સંવેદનશીલ પદાર્થ લઈ અને આંગણામાં આવે જે ગેરેજ છે તેમાં લઈ જઈ અને દિવસ આગ ચાપી દીધી હતી। આગ ચાપ્યા બાદ પોતે પૂરક આગ થયા બાદ પોતે પોતાના ઘરમાં ચાલી ગઈ હતી, અને ધનજીભાઈ રાડોરાડ કરતા આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા। તેમનું દીકરો ત્યાં પહોંચી આવ્યો હતો। જીકે હોસ્પિટલ તેમને દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે ગઈકાલે તેમનું મોત થયું છે, ત્યારે આરોપી કૈલાશ જે છે તેમની પણ પોલીસે હાલ ધરપકડ કરી છે। જી, આભાર માહિતી આપવા માટે।